હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો મિત્રો આજે ફરી નવા વિડીયો સાથે આપણે આવી ગયા છીએ ને ઘણા સમય પછી આપણે વિડીયો બનાવ્યો છે અને તે પણ મારા બગીચાનો જ ને। હવે મિત્રો કેરીમાં દાણા પડવા માંડ્યા છે, છેલ્લું પણ પાઈ રહ્યા છીએ મિત્રો। અને મિત્રો આજે છે તારીખ 27/3/26 ને મિત્રો આ છેલ્લું પાણ છે, ડ્રીપમાં પાણી ચડાવ્યું છે ને મિત્રો કેરીમાં દાણા પણ પડવા માંડ્યા છે। તો મિત્રો હવે બતાવું મારું બગીચાનું પોઝિશન શું છે અત્યારે। મિત્રો આ છે કેરી અને મિત્રો અવળી કેરી થઈ ગઈ છે મિત્રો, દાણા પડી ગયા છે, તમે જોઈ શકો। હવે 10-15 દિવસમાં કેરી વેળાશે મિત્રો। મિત્રો આ છે રાજાપુરી, મિત્રો આ ચીકુડ છે ને પાણી જો ફુવારા ચાલી રહ્યા છે ડ્રીપમાં ને મિત્રો આ છે આપણા ઝાડવા। મિત્રો તો આવી રીતની કેરી લાગી છે મિત્રો। મિત્રો જો ફૂલ દાણા પડી ગયા છે, આમાં દાણો પડી ગયો છે। તો મિત્રો હવે 15-20 દિવસમાં આપણે કેરી વેળવાની થશે। તો આવી કેરી છે મિત્રો બગીચામાં। તો મિત્રો આવી કેરી છે આપણા બગીચામાં ને મિત્રો આપણે પાણી ચાલુ કર્યું છે, આ છેલ્લું પાણ છે। હવે પાણી પાઈને આપણે કારણ કે વેળવ્યું હોય એનાથી 15-20 દિવસ અગાઉ પાણી બંધ કરી દેવાનું હોય છે, પાણી પાવાનું હોય છે, જેથી કરીને આપણે કેરીમાં લાઇટ આવે એટલા માટે આપણે છેલ્લું પાણ પાવાનું છે। અને આજે છે 27 તારીખ મિત્રો, 27/3 અને 15-20 દિવસ પછી કદાચ વેળો પડે। આ પાણી પીવે છે ડ્રીપમાં અને આવી કેરી છે મિત્રો, આ પોઝિશન છે આપણા બગીચામાં। તો મિત્રો જેને બગીચો રાખવાની ઈચ્છા હોય, બગીચાનો ઇજારો રાખવાની ઈચ્છા હોય તે મારો કોન્ટેક કરી શકે છે। હું અહીં મારા કોન્ટેક નંબર આપી દઉં છું, જેથી કરીને તમે ફોન કરી શકો છો। તો મિત્રો જેને ઈચ્છા હોય તે મારો કોન્ટેક કરી શકે છે મિત્રો। તો મિત્રો જોયું કે આપણા બગીચાની શું પોઝિશન છે અને કેવી કેરી છે મિત્રો। અને જેને બગીચાનો ઇજારો રાખવાની ઈચ્છા હોય તે મારો કોન્ટેક કરી શકે છે મિત્રો। મારું નામ છે પ્રવીણભાઈ દેવજી ભંડેરી, મારું ગામ છે સુરવા।
અને અહીં મારો કોન્ટેક નંબર આપી દઉં છું. અને મારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન બટન દબાવજો, જેથી કરીને આપણા નવો વિડીયોના નોટિફિકેશન તમને મળતા. જય શ્રી કૃષ્ણ.